સ્વેટરના નામે શાળાઓની મનમાની નહીં ચાલે તેવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કડક સૂચના છે, સાથે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં આ પરિપત્રનો અમલ શાળાઓમાં કઈ રીતે થઈ રહ્યો છે તેને લઈ એબીપી અસ્મિતાની ટીમે આરએચ કાપડિયા તેમજ રેડ બ્રિક સ્કૂલમાં રિયાલિટી ચેક કર્યું, જ્યાં પરિપત્રનું પાલન થતું જોવા મળ્યું। અહીં કોઈ પણ બાળકને સ્વેટર મુદ્દે દબાણ નથી કરવામાં આવ્યું। શિયાળામાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવામાં આવે છે। અત્યારે તો આ સ્કૂલમાં એવું છે કે જે ઇંગ્લિશ મીડિયમવાળા છે ને ગ્રીન કલરનું છે અને ગુજરાતી મીડિયમવાળા છે ને એને કોફી કલરનું છે। હજી એ કંઈ કીધું નથી કે અલગ પહેરીને આવો, પણ હવે રૂલ્સ હશે ઉપરથી તો કહેશે એમ। હા, ના કોઈ દબાણ કરવામાં નથી આવતું। અત્યારે તો બધા યુનિફોર્મનું જે આપ્યું છે ને એ જ પહેરીને આવે છે। હા, બધા મોટાભાગના તો એ લોકો બધું बाड़कों से नीच पेरी ने आवे छे। हम लोगों ने बच्चों को बिल्कुल भी कंपेल नहीं किया है कि वो स्कूल के लोगों का ही स्वेटर पहन के आएंगे। एज यू कैन सी ऑल्सो बच्चे कलरफुल स्वेटर्स में आ रहे हैं, जैकेट्स में आ रहे हैं, आपने देखा ही होगा अभी मैम। एंड जिनके पास स्वेटर लास्ट ईयर से है, येस दे आर वेयरिंग इट, बट जो अभी आपके जो डीओ का नया जो परिपत्र आया है उसके अकॉर्डिंगली वी हैव ऑलरेडी टोल्ड द पेरेंट्स कि देयर इज़ नो कंपल्शन फ्रॉम द स्कूल साइड कि उनको लोगो वाला ही स्वेटर पहनना है। वी हैव रिकमेंडेड कि आप विंटर यूनिफॉर्म में आप कलरफुल स्वेटर्स वगैरह पहन के आ सकते हैं।